वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्नहं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। सवाला भक्तों ने भाव थी जय स्वामीनारायण, जय श्री कृष्ण। आज अपने शिक्षापत्रीनो 112મો 113મો ભાગ આવ્યા। ગઈ વખત આપણે છેલ્લો 180મો શ્લોક જોયો હતો। બ્રહ્મચારીના ધર્મો ચાલે છે, એમાં 180માં કહ્યું હતું કે નૈષ્ઠિક બ્રહ્મચારી હોય એમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન, એ તો પોતાના ગુરુનું પણ માનવું નહીં, અને સદાય ધીરજવાન રહેવું અને સંતોષયુક્ત રહેવું, અને માને રહિત, માન વગર જીવવું। આ છેલ્લો શ્લોક આપણે 180મો જોયો હતો। હવે 181મો લઈએ આજે। સ્વાતિનૈકટયા માયંતી પ્રસંભમ વનિતા તુયા નિવારણીયા સાભાષ્ય તિરસ્કૃત્યાપી વા ધૃતમ। એનો અર્થ થાય છે, અને બળાત્કારે કરીને પોતાની અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી, એને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરંત વારવી, પણ સમીપે આવવા દેવી નહીં। હજુ બ્રહ્મચારી ધર્મમાં બ્રહ્મચર્ય ભંગ ન થાય એટલા માટે મહારાજ આગળ કહે છે કે અમારા આશિત જે બ્રહ્મચારી છે એમણે જે સ્ત્રી બળાત્કારે પોતાની સમીપે આવતી હોય તે સ્ત્રીને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરંત વારવી, પાછી વાળવી, પણ સમીપે આવવા દેવી નહીં। કોઈ એવી ઉદ્ધત સ્ત્રી હોય અને બળાત્કારી કરીને જાણી જોઈને પોતાની પાસે આવતી હોય, નજીક આવતી હોય, તો એને બોલીને, જરા જો માની જાય તો બોલીને અથવા તો વ્યવસ્થિત રીતે બોલીને એને પાછી વાળવી, છતાં એના માટે તિરસ્કૃત કરીને, એવા ભાષણ કરીને પણ એને પાછી વાળવી, સમીપે આવવા દેવી નહીં। કારણ કે સમીપે આવે એટલે પછી ઉદ્ધત હોય તેનું કશું ઠેકાણું નહીં, આરોપ દે અથવા તો ગમે એમ પાસે સ્પર્શ કરી જાય, અડી જાય, એટલે એને વારવી કે છે, એની પાછી આવવા દેવી નહીં। એટલે ઉદ્ધત ના હોય ને એમને આવતી હોય તો પણ એને રોકવી કે આવશો બેન, આવીશ નહીં અથવા આવશો નહીં। તે વખતે એવું કહેવામાં એને દોષ લાગતો, અમુક આગળ આપણે જોઈ ગયા કે એની સાથે બોલવું નહીં, પણ જ્યારે આવી રીતે હોય તો એને કહેવાય આવી રીતે, એટલે તે વખતે બોલીને પણ એને પાછી વાળવી। હવે સતાનંદ સ્વામી શ્લોક સમજાવતો કહે છે કે સ્ત્રી જો બળાત્કારે પોતાની સમીપે આવતી હોય તો તમે અહીંથી દૂર ચાલ્યા જાઓ, આ રીતે બોલીને પાછી વાળવી। એટલે કે સ્વામી કહે છે સ્ત્રી પોતાની વાહ જોઈએ તો કે તમે અહીંથી દૂર ચાલે તો એ જતી હોય તો કે તમે ઊભા ના રહેશો, ચાલ અહીંથી તમે ચાલ્યા જાઓ, આ રીતે બોલીને પાછી વાળવી। એમ કરતોય પણ જો પાછી વળે નહીં તો તિરસ્કાર કરીને, જન આક્રોશ કરીને પણ તત્કાળ ત્યાંથી કાઢી મૂકવી। પછી એને તિરસ્કાર કરીને, એવું મુખ કરીને, અકળાઈને એને કહેવું પડે તો એ રીતે એને પાછી કાઢી મૂકવી, પણ સમીપે આવવા દેવી નહીં। કારણ કે સ્ત્રીના પ્રસંગથી 8મા બ્રહ્મચર્યના ભંગનો સંભવ છે। 8 પ્રકારના બ્રહ્મચર્ય છે, એમાં સ્ત્રીના પ્રસંગથી, કારણ કે સ્ત્રી જો પાસે આવે, અડી જાય, બોલી જાય, એની જોડે વાત થાય તો એ 8મા પ્રકારનું બ્રહ્મચર્ય તૂટી જાય। માટે જે ઉપાય કરીને પોતાના બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ સર્વ પ્રકારે થાય એ જ ઉપાય પ્રયત્નપૂર્વક કરવો જોઈએ। એટલે સ્વામી કહે છે કે જે પ્રકારે પોતાના બ્રહ્મચર્ય વ્રતનું બરાબર પાલન થાય, એનું રક્ષણ થાય એવો ઉપાય કરવો જોઈએ। એટલે અહીંયા આગળ આવું શીખવાડ્યું કે તમે આ રીતે આવતી હોય તો એને વાળવી, ના માને તો તિરસ્કાર કરીને વાળવી, આક્રોશ કરીને વાળવી, તો પોતાનું બ્રહ્મચર્ય વ્રત જળવાઈ રહે।
જ્યારે આપતકાળ આવી પડે ત્યારે આપતકાળના ધર્મનું પાલન કરી લેવું, અને આપતકાળના ધર્મનું પાલન કરી લીધા પછી યથાયોગ્ય પ્રાયશ્ચિત કરીને ફરી પોતાનું મુખ્ય ધર્મમાં રહેવું, આવો સર્વ સ્મૃતિઓનો સિદ્ધાંત છે. કોઈ આપતકાળ આવી પડે, ભાઈ પ્રસંગત એવી જગ્યા છે અને અહીં ઘડે ઊભી હોય તો થતું હોય, અથવા બીજું કંઈ કંઈક થયું હોય ને એનું રક્ષણ કરવાનું થયું, પોતાનું રક્ષણ કરવાનું થયું, તો જરૂર પડે તો એ આપતકાળ એટલે સામાન્ય આપતકાળ નહીં. આપતકાળ એટલે બહુ ભંગ થાય મોટો એવો હોય, અથવા કંઈક બીજાનો પ્રાણનો નાશ થાય એવો હોય, કે કોઈક એવો પ્રસંગ ભયંકર થવાનો હોય, એમાં બચવા માટે એ આપતકાળ કહેવાય. અને એ આપતકાળમાં તે વખતે જેની સાથે બોલીને એ વાત કરી શકાય અથવા એને અડી શકાય. એટલે એ કહ્યું કે જ્યારે આપતકાળ આવી પડે ત્યારે આપતકાળના ધર્મનું પાલન કરી લેવું. આપતકાળના ધર્મો પણ કયા છે કે આપણા માટે પણ આપતકાળ ધર્મ હોય. બધામાં જે ધર્મો છે એમાં દરેક ધર્મોમાં આપતકાળના ધર્મો આપેલા હોય. જો આપતકાળ હોય ત્યારે એ ધર્મનું પાલન કરવું, એ રીતે. અને પછી આપતકાળ ધર્મનું પાલન કરી લીધા પછી યથાયોગ્ય પ્રાયશ્ચિત કરીને પછી જ્યારે પાછો આપતકાળ મટી જાય, એમ છૂટી જાઓ, ત્યારે આપતકાળનું જે અડી ગયા, બોલી ગયા, ના કરવાનું હોય, થઈ ગયું હોય આપતકાળમાં, તો એ આપતકાળ પતી ગયા પછી યથાયોગ્ય પ્રાયશ્ચિત કરી લેવું કે છે. અને પછી પાછું પોતાના મુખ્ય ધર્મમાં રહેવું. આપતકાળ મળી ગયા અથવા બોલી ગયા તો ભાઈ પતી ગયું, આપણે અડી ગયા, બોલી ગયા, એટલે વાંધો નહીં, બોલ્યા રોજ બોલવામાં વાંધો, રોજ અડવામાં વાંધો નહીં, એવું નહીં. આપતકાળમાં જરૂરિયાત ઊભી થઈ, તો અડવું પડ્યું, બોલવું પડ્યું, તો એ આપતકાળ રૂપ છે. પણ આપતકાળ પતી જાય પછી ફરી પોતાના મૂળ ધર્મમાં આવી જવું જોઈએ, અને એનું પ્રાયશ્ચિત પણ કરી લેવું જોઈએ. આવો સ્મૃતિઓનો સિદ્ધાંત છે. સ્વામી કહે છે આ સિદ્ધાંત આવું કહેલું શેમાં છે? તો સ્મૃતિઓમાં કહેલું છે. એટલે પોતાને આ શ્લોકમાં પોતાની નજીક આવતી સ્ત્રીને કે છે એની સાથે બોલવું નહીં, પણ એને પાછી વાળવી. ના માને તો એને આક્રોશ કરીને, દુર્વચન કહીને, કોઈ પણ રીતે એને પાછી વાળવી, એવું કહેવા માંગે છે. આગળ બીજો શ્લોક લઈએ, 182. પ્રાણાપદ્યુપન્નાયામ સ્ત્રીણામ સ્વેષામ ચ વા ક્વચિત તદા સ્પૃષ્ટવાપી તદૃક્ષઃ કાર્યા સંભાષ્ય તાશ્ચ વા. એનો અર્થ થાય છે, અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો જો આપતકાળ આવી પડે, ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. હવે અહીં આગળ પાછા મહારાજ આગળના શ્લોકમાં જેમ કહ્યું કે આપતકાળ આવી પડે આપતકાળના ધર્મનું અનુકરણ કરી અને ધર્મ સાચવી લેવો. એટલે આપતકાળમાં અહીં શું કહ્યું છે? મહારાજ કે મારા જે બ્રહ્મચારીઓ છે એમણે સ્ત્રીઓના અથવા પોતાના પ્રાણનો નાશ થયો જો આપતકાળ આવી પડે, પોતાનો પ્રાણ નાશ થાય તો સ્વામી સ્ત્રીનો પણ પ્રાણ નાશ થાય એવું હોય, એનો જીવ જોખમમાં રહેલો હોય, ત્યારે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ એ સ્ત્રીઓની રક્ષા કરવી. તે સાથે સ્ત્રીઓને અડીને અથવા તો એને જરૂર પડે તો બોલીને અથવા જરૂર પડે તો અડીને પણ એની રક્ષા કરવી, અને પોતાની પણ રક્ષા કરવી. સદાનંદ સ્વામી શું કહે છે? હવે એ ઘર બળી જવું, જળમાં ડૂબી જવું, કોઈક આક્રમણ કરવું ઇત્યાદિમાં સ્ત્રીઓના પ્રાણની અથવા પોતાના પ્રાણની જો આપત્તિ હોય અથવા પ્રાણ સંકટમાં હોય, તો તે સમયે સ્ત્રીનો સ્પર્શ કરી અથવા સ્ત્રીઓ સાથે બોલીને પણ પોતાના તથા સ્ત્રીઓના પ્રાણો બચાવવા. આવો જ્યારે કંઈક આવો પ્રસંગ થાય કે ભાઈ સ્ત્રી તળાવમાં કપડાં ધોતી હોય કે નહાતો હોય કે કોઈક સ્ત્રીને બૂમો પાડતી હોય બચાવો બચાવો, અને રહીને જતા હોય બ્રહ્મચારી હોય, તો તે વખતે સ્ત્રી આપત્તિ હોય મારો તો ધર્મ છે ના અડાય, તે વખતે એવું પકડી નહીં રાખવાનું કહે છે. તે વખતે એનું રક્ષણ કરે. જો તમે તરતો આવડતું હોય તો એને બચાવી શકો અથવા તેને બચાવવા પ્રયત્ન કરો, એને બોલીને અથવા એને અડીને જઈને પડીને એને ઝાલી લાઈને બહાર કાઢે તો એ સ્પર્શ થઈ જાય, તો કે એ રીતે કરવામાં આપતકાળમાં વાંધો નથી. અને અથવા તો બોલીને પણ કોઈ જાણી જોઈને પડતું હોય તો એને બોલીને પહેલાં શરૂઆતમાં બોલીને કે બેન આમ ના થાય તેમ ના થાય, આમ પડે તો પછી એને ઝાલીને પણ પાછી ખેંચી લેવાય. તો આપતકાળના સમયે
એની રક્ષણ કરાય અને પોતાની પણ આવી રક્ષા, પોતે પણ કંઈક એવા જોખમમાં આવેલો હોય અને કોઈ સ્ત્રી હોય, સ્ત્રી સિવાય બીજું કોઈ ના હોય તો એની જરૂરિયાત ઊભી થઈ તો એ સ્ત્રી સાથે બોલીને અથવા એની સાથે રહીને પણ પોતાનું પણ રક્ષણ કરી શકાય, પણ રક્ષણ માટે છે, પછી એની સાથે કાયમ માટે બોલવા ચાલવા અથવા વ્યવહાર માટે નહીં. એટલે એ રીતે નદીમાં નાતી હોય, તળાવમાં પ્રવેશતી હોય કે નદીમાં તળાવમાં જળ પણ એ રીતે થતું હોય, જળમાં ડૂબી જવું, ઘરમાં કઈ રીતે બળી જતું હોય, જતા હોય ઘરમાં બળી તો પછી અંદર જઈને એમને પકડી અથવા ઉચકેલાઈને બહાર પણ કઢાય. કોઈક આક્રમણ કર્યું હોય, પહેલાના સમયમાં આક્રમણ થતો હોય અથવા તો યુદ્ધ ન ચાલતો હોય અથવા બીજું કોઈ આક્રમણ થતું હોય, લડતા હોય તો એમાં પણ એ બચાવવા માટે એનો સ્પર્શ અથવા તો એની સાથે બોલી શકાય. એટલે સ્વામી કહે છે કે જેમ કે કોઈ અજાણી સ્ત્રી હોય, નદીમાં કે તળાવમાં પ્રવેશતી હોય ને એ નદીમાં કે તળાવમાં જળ પણ અગાધ હોય પણ તે સ્ત્રીને ખબર ન હોય તો તે સમયે સ્ત્રીને ચેતવણી આપી દેવી કે કોઈ સ્ત્રી અજાણી હોય ને સ્ત્રીમાં તળાવ કે નદીમાં પ્રવેશ હોય ને યોગી હોય, જાણતા હોય કે આ જગ્યાએ પાણી ઊંડું છે અને આ જશે તો ડૂબી જશે, તો તે તેને વારી શકે કે બેન કે જશો ને એ બાજુ પાણી બહુ ઊંડું છે, વેણ ઊંડું છે, ધરો છે, આ છે, એ તેને કહી શકાય. પછી મૌન તે વખતે મૌન સેવી લેવાય નહીં. તે સમયે ચેતવણી એને આપી દેવી કે બે નહીં તો અગાધ જળ છે માટે અંદર જશો નહીં. આવા સમયે સ્ત્રીઓ સાથે બોલાય નહીં એમ માનીને ઉપેક્ષા કરી લેવી નહીં. અને આવા સમયે જો હોય કે સ્ત્રી ભાઈ આપણો તો ધર્મ છે, સ્ત્રી સાથે બોલાય નહીં એવું માનીને ઉપેક્ષા ના કરવી, શાંત ન રહેવું. અને વળી પોતે બ્રહ્મચારી કોઈ જગ્યાએ ગયા હોય અને નદીને પાર ઉતરવું હોય પણ નદીમાં કેટલું જળ છે એ પોતાને ખબર ન હોય અને બાજુમાં સ્ત્રી સિવાય જો કોઈ બીજું ન હોય તો સમયે બ્રહ્મચારીઓએ સ્ત્રીને પૂછી લેવું કે બેન આ નદીમાં કેટલું જળ છે, અથવા તો બ્રહ્મચારી પોતે ડૂબી જતા હોય અને બાજુમાં જો કોઈ સ્ત્રી હોય તો બીજું કોઈ ન હોય તો એ સમયે સ્ત્રીને સાથે બોલી લેવું કે બેન હું ડૂબું છું, મને જરા બહાર કાઢો. આ રીતે દેશકાળને અનુસાર સ્ત્રીઓનો સ્પર્શ કરી સ્ત્રીઓની સાથે બોલીને પણ સ્ત્રીઓનો તથા પોતાના પ્રાણની રક્ષા કરવી. એટલે બે રીતે કહ્યું કે ભાઈ પહેલામાં આગળ એવું કહ્યું કે જાણતા ના હોય તો બેનને કહી શકે બેન અગાધ જળ છે એમાં જશો ને ડૂબી જવાશે. પણ સ્ત્રી નાતી હોય અને ડૂબી જતી હોય તો પોતે બ્રહ્મચારી એને પણ પડીને બચાવી શકે, આગળ આપણે કહ્યું એમ. અને બ્રહ્મચારી હોય એને કે નાહવું છે, જળમાં પડવું છે તો બાજુમાં કોઈ સ્ત્રી છે બીજું કોઈ છે નહીં તો જાણતા ના હોય તો એ બ્રહ્મચારી હોય છતાં પણ સ્ત્રીને પૂછે કે બેન પાણી કેવું છે, આ ગોળું છે, નવાય એવું છે, કઈ બીક જેવું છે, આવું ગમે તે એને પૂછવું હોય તો તે વખતે પૂછી શકાય. આપતકાળ છે, કોઈ બીજું છે નહીં તો શું કરવું, એટલે એ તે પૂછી શકાય. અથવા પોતે નાહવા પડી ગયા હોય અને ડૂબતા હોય અને બાજુમાં સ્ત્રી અથવા બાર કિનારે ઊભી છે તો એને સાથે બોલી કે બેન હું ડૂબી છું, મને બહાર કાઢવા, આવું પણ એને કહી શકાય. એટલે તે વખતે એ આપતકાળ ધર્મરૂપ એને બોલવામાં કે કાઢવામાં વાંધો નથી, આપતકાળનો ધર્મ કહેવાય. પછી ગમે ત્યારે નહીં. આપતકાળ મોટા ભાગે તો પોતાનું રક્ષણ કરવા એટલે ખરેખર તો જાનથી જીવથી રક્ષણ કરવા માટે છે. ભાગવતમાં પણ કહ્યું છે કે મૃત્યુ બુદ્ધિમતામ અપહ્યો યાવ બુદ્ધિ બલોદયમ ઇતિ. જ્યાં સુધી પોતાની બુદ્ધિ કામ કરે ત્યાં સુધી બુદ્ધિમાન પુરુષોએ મૃત્યુને ટાળવું. બુદ્ધિમાં કે ભાગવતમાં કહ્યું છે કે બુદ્ધિમાન પુરુષો હોય એમણે પોતાની બુદ્ધિ કામ કરતી હોય, જ્યાં સુધી પોતાની બુદ્ધિ કામ કરે ત્યાં સુધી બુદ્ધિમાન પુરુષે મૃત્યુને ટાળવું જોઈએ. જાણી જોઈને મરવું ના જોઈએ કે હું ડૂબું છું તો શું કરવું, ડૂબી જવું, એવું નહીં. બુદ્ધિ હોય તો ટાળવું જોઈએ, પોતાનું મૃત્યુ થતો અટકાવવું જોઈએ. લેવા જવાનું છે પણ આવી રીતે જીવ જતો હોય તો તે વખતે એને મૃત્યુ ટાળવું જોઈએ. એમ કરતાં પણ જો મૃત્યુ ટળે નહીં તો તેમાં દેહધારી પુરુષનો કોઈ અપરાધ નથી. એવું કરવા જતાં મૃત્યુ ટળે નહીં, ડૂબતા હોય આ ટાળવા બધા પ્રયત્ન એવા ત્યાં મારે કોઈ બચાવના નથી છતાં મરી ગયા, જેમ આપઘાત કરીને જે અપરાધ લાગે એવો અપરાધ લાગતો નથી. કુદરતી મૃત્યુ, કુદરતી એટલે પેલી રીતે નહીં પણ
સ્વયં નિર્મિત છે મૃત્યુ, એટલે એમાં અપરાધ લાગતો નથી. યમરાજાએ પણ કહેલું છે કે જીવની રક્ષા કરવી એ ધર્મ છે અને રક્ષા ન કરવી એ અધર્મ છે. જીવની રક્ષા કરવી, કોઈ જીવની રક્ષા કરવી એ ધર્મ છે અને રક્ષા ન કરે તો અધર્મ છે. એટલે કોઈ આ રીતે કોઈ જીવ ગુમાવતો હોય અથવા જીવ જતો હોય ત્યારે પોતાને શક્ય હોય તો દાખલા તરીકે કોઈ ડૂબતું હોય, આમ આપણને પોતાને તરતો ના આવડતું હોય તો શું કરી શકું? આપણે જોઈ રહેવું પડે અથવા તો પ્રયત્ન કરવો પડે, પણ આપણે અંદર પડી જાય છે કેમ થયું નથી, આપણને પણ તરતો આવડતું નથી તો બૂમો પાડવી જોઈએ, કોઈ હોય તો બોલાવવા જોઈએ, એ રીતે પણ કરી શકાય. પણ તરતો ના આવડતું હોય તો 2 જણા જાનથી જાય તો તે વખતે કે ભાઈ ભગવાનને વચન છે કે ભાઈ જીવ બચાવવો, પણ પોતાનો જીવ ન બચી શકે બીજાને શું બચાવી શકે? એટલે તે વખતે પાછું વિચારવું, બુદ્ધિમાન પુરુષ આવું પણ વિચારે કે પોતાને એ કહ્યું નહીં કે પોતાની મૃત્યુથી પણ રક્ષા કરવી. જ્યારે પોતાની થાય તો બીજાની કરી શકો, પોતે જ મૃત્યુ પામી જાય બીજાને શું કરે? એટલે કોઈને જીવ બચાવવો એ ધર્મ છે અને ન બચાવે અધર્મ છે. તો પ્રયત્ન કરવો પડે, બચે ના બચે ભગવાનની કુદરતની વાત છે. માટે રૂઢી બુદ્ધિવાળા પુરુષે યથાશક્તિ ધર્મને સાધવો પણ અધર્મને સાધવો નહીં. એટલે બુદ્ધિવાળા બને તે વખતે યથા ધર્મ પાળવો. જે વખતે શું છે, આપતકાળ છે તો આપતકાળના ધર્મને વર્ગો, પછી જડ પેલા ધર્મને ન વર્ગી રહેવું. એટલે એ રીતે ધર્મને પાળવો અને એ રીતે ધર્મને સાધવો અને અધર્મને સાધવો નહીં. અધર્મ થાય એવું કરવું નહીં, અર્થાત જીવની રક્ષા કરવી. આ બધા પ્રમાણોથી એ સિદ્ધ થાય છે કે બ્રહ્મચારીઓએ આપતકાળમાં દેશકાળને અનુસારે સ્ત્રીઓનો સ્પર્શ કરીને અથવા સ્ત્રીઓની સાથે બોલીને પણ સ્ત્રીઓની અને પોતાની રક્ષા કરી. આ બધા જે આપણે વાત કરી ઉપર એ પ્રમાણે કે એનો અર્થ એ થાય કે બ્રહ્મચારીઓ આપતકાળમાં દેશકાળને અનુસાર સ્ત્રીઓનો સ્પર્શ અથવા તે સાથે બોલીને સ્ત્રીઓની રક્ષા કરીને પોતાની પણ રક્ષા કરવી. આપતકાળના સમયમાં આપતકાળના ધર્મનું પાલન કરીને પાછા પોતાના મુખ્ય ધર્મમાં આવી જવું. એટલે પાછું આપતકાળનો જે ધર્મ હોય તો આપતકાળના ધર્મ પ્રમાણે ધર્મનું પાલન કરવું, પછી પાછા પોતાના મુખ્ય ધર્મમાં આવી જવું. પછી પાછું એને ધર્મ પકડી ના રાખવા કે હું બોલ્યો એટલે બધાની સાથે પાછું કાયમ બોલ્યા કરવું અથવા એને અડવું. એ આપતકાળ હતો, જીવ બચાવવા માટેનો. પછી પાછા પોતાના મૂળ ધર્મમાં આવી જવું, એવો ભાવ છે. એટલે શ્રીજી મહારાજે આ તો બ્રહ્મચારીને સ્ત્રીને અડવા બોલવાની એટલા માટે, બાકી તો દરેકનો ધર્મ આવે. કોઈને બચાવવું એ દરેકનો ધર્મ છે. કોઈ મરતું હોય કે જીવ જતો હોય તો કોઈને બચાવવા એ દરેકનો ધર્મ છે. પણ આ તો બ્રહ્મચારીનો એ ધર્મ છે કે સ્ત્રીના સાથે અડવું નહીં, બોલવું નહીં. એટલે આપતકાળમાં જ્યારે આવું થતું હોય ત્યારે એને એ પ્રમાણે બોલવા કે એની સાથે અડવામાં બોલવામાં વાંધો નથી. હવે આગળ જોઈએ. 183 આ શ્લોક પૂરો થયો. 182મો 183મો પણ લઈ લઈએ જોડે. તૈલાભ્ય અંગો ન કર્તવ્યો ન ધાર્યમ ચ આયુધમ તથા વેશો ન વિકૃતો ધાર્યો જેતવ્યા રસનાચ તૈહી. એનો અર્થ થાય છે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલ મર્દન ન કરવું અને આયુધ ન ધારવું, ભયંકર વેશ એવો પણ ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી. બ્રહ્મચારીને અમુક આ બધા ધર્મો દરેકને લાગુ પડતા હોય, પણ છતાં આ વિશેષ ધર્મો છે એટલે બ્રહ્મચારી આ ધર્મ પાળવો જ પડે. એટલે મહારાજ કહે છે અમારા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય એમણે પોતાની શરીરે તૈલનું મર્દન ન કરવું, આયુધ ધારણ કરવું નહીં, ભયંકર વેશ પણ ધારણ કરવો નહીં અને રસના ઇન્દ્રિયને જીતવી. સતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મચારીએ શરીરે તેલ મર્દન કરવું નહીં અને આયુધ ધારણ કરવા નહીં, કારણ કે આયુધોનું જે ધારણ કરે છે એ હિંસા બુદ્ધિને ઉત્પન્ન કરનારું છે. અર્થાત ક્યારેક હિંસા કરવાનું પણ મન થઈ જાય. અને મનુ અને આજ્ઞાવલ્ક્ય ઋષિએ આપતકાળમાં આયુધ ધારણ કરવાની છૂટી આપેલી છે. સતાનંદ સ્વામી કહે છે કે ભાઈ ભગવાને કહ્યું એ પ્રમાણે આગળ છણાવટ કરતા કહે છે કે તૈલ મર્દન ન. તૈલ મર્દન એટલે શરીર જે આપણે માલિશ કરીએ છીએ તેલની, તો કે શરીરે તેલ ચોપડવું નહીં, માલિશ કરવું નહીં, માથામાં તેલ ના નાખવું, શરીરે તેલ ના નાખવું, માલિશ ના કરવી. બ્રહ્મચારીએ આ કરવાનું
નથી, કારણ કે એને શરીરને સાચવવાનું નથી બહુ. શરીર એટલે અને ખોરાક આપીને કે એ રીતે જીવવા માટે સાચવવાનું, અને રૂપાળું દેખાડવા અથવા તો એવું બધું કરવા માટે એને કરવાનું, કારણ કે એ તો ત્યાગી છે, બ્રહ્મચારી છે. એટલે એને શરીરને બહુ શરીરનું જતન કરવાનું નથી. જતન એટલું જ કરવાનું કે એને સાચવીને પોતે પોતાનો ધર્મ પાળી શકે એ પ્રમાણે એને શરીરનું રક્ષણ કરવાનું છે. એટલે શરીર તૈમલદન ન કરવું. પછી કે એને ક્યારેય શસ્ત્રોનું ધારણ, સ્વામીએ કહ્યું કે શસ્ત્રો ધારણ કરવાથી શું થાય, એનામાં અહિંસક વૃત્તિ આવે. કંઈક કોકને મારી બેસે અથવા કંઈક મારવાનું મન થઈ જાય, એવું સમય આવે કહી જાય તો મારી બેસે એટલે હિંસા થઈ જાય. એટલે કે છે એને આયુધ ધારણ, એટલે આયુધ ધારણ કરવો એટલે એને હથિયારો રાખવા નહીં. બંદૂક છે, તલવાર છે કે કોઈ પણ પ્રકારનું એને આયુધ ધારણ કરવાનું નથી. એટલે મનુ અને યાજ્ઞવલ્ક્ય ઋષિએ તો આપતકાળમાં આયુધ ધારણ કરવાની છૂટી આપેલી છે. મનુ અને યાજ્ઞવલ્ક્ય ઋષિની જે સ્મૃતિ છે એમાં કે છે આપતકાળ હોય તો આયુધ ધારણ કરી શકાય. આપતકાળ એટલે કે આગળ કહ્યું પોતાના જીવનું જોખમ રહેલું હોય તો તે જાય કે દાખલા જંગલમાં જતા હોય કે બધા પશુઓ આનું કંઈક એ હોય, એવું બીક હોય કોઈ પણ પ્રકારની, તો ત્યાં જરૂર પડે તો કોઈ એવા હથિયાર કંઈ ધારણ કરી શકે એવું સ્મૃતિમાં કહેલું છે કે છે શસ્ત્રમ દ્વિજાતિ વિગ્રાહ્યમ ધર્મો યત્રો પરુધ્યતે ઇતિ. આ શ્લોકમાં પ્રતિપાદન કરેલું છે કે જ્યાં ધર્મનો ભંગ થઈ જતો હોય ત્યાં તો બ્રાહ્મણોએ પણ આયુધો ધારણ કરી લેવા, અને વળી બ્રહ્મચારીએ લોક અને શાસ્ત્રોમાં નિંદિત. એટલે અહીં આગળ કે છે બ્રાહ્મણોએ પણ કે આવા વસ્તુ ધારણ કે જ્યાં ધર્મનો ભંગ થઈ જતો હોય તો ત્યાં એના માટે બ્રાહ્મણે પણ આયુધ ધારણ કરી લેવા. પહેલાં આપણે યુદ્ધોમાં બ્રાહ્મણો પણ હતા ને, અત્યારે હોય છે. હવે તો બધા બ્રાહ્મણો ખબર ના પડે, પણ પહેલાં બ્રાહ્મણો બધા ખ્યાલ જ હોય કે આ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણના ધર્મ પ્રમાણે રહેતા, પણ છતાંય સૈન્યમાં જોડાતા. આપણા સ્વામિનારાયણ ભગવાનના પિતા હતા અથવા તો એમના મોટા ભાઈ, એ પણ સેનામાં જોડાયેલા હતા. યુદ્ધ જાઓ તો યુદ્ધમાં પણ જવું પડતું. ભગવાન પણ તે વખતે એમની સાથે એકવાર ગયેલા. એટલે પહેલાં આવું હોય તો તે વખતે આયુધ ધારણ કરી શકે, કારણ કે પોતે પોતાની એ ફરજ છે. તે વખતે સૈન્યમાં જોડાયા હોય તો એ ધારણ કરવું પડે. અને ધર્મનું રક્ષણ કરવામાં જરૂર પડે તો પણ આયુધ ધારણ કરી શકે. વળી બ્રહ્મચારીએ લોક અને શાસ્ત્રમાં નિંદિત એવો ભયંકર વેશ ધારણ કરવો નહીં. શાસ્ત્રમાં અને લોક નિંદિત જે કહ્યું છે, શાસ્ત્રમાં આવો વેશ ન ધરવો, અથવા લોક નિંદિત લોકો નિંદા કરે એવો જે ભયંકર વેશ એ બ્રહ્મચારીએ ધારણ કરવો નહીં. એક કૌપિન ધારણ કરવી, તેના ઉપર એક આચ્છાદન વસ્ત્ર ધારણ કરવું, એક કટીસૂત્ર ધારણ કરવું અને ઉપર એક ઓઢવાનું વસ્ત્ર ધારણ કરવું, આવો સૌમ્ય વેશ ધારણ કરવો. કૌપિન ધારણ કરે પછી એક આચ્છાદિત વસ્ત્ર, પાછું ધોતી જેવું પહેરે, અને કટીસૂત્ર ધારણ કરે, બાંધી દે. એટલે અને પાછું ઉપર એક ઓઢવાનું વસ્ત્ર ધારણ કરે, એટલે ઓઢવાનું એક વસ્ત્ર પહેરે. આવા વસ્ત્રો, સૌમ્ય વસ્ત્રો એણે ધારણ કરવા જોઈએ. હા, બ્રહ્મચારીઓએ રસના ઇન્દ્રિયને વિશેષ જીતવી. રસના ઇન્દ્રિયને તો જીતવી. બ્રહ્મચારી હોય એમાં રસના ઇન્દ્રિય એટલે ખાવા માટે, ખાવાની શોખ જીભથી જીતવું અને ખાવાના શોખ કરવા નહીં. પોતાના દેહનું પાલન કરવા માટે ખોરાક એને લેવો, પણ સ્વાદિષ્ટ બનવું નહીં, કહે છે આવો રસના. એ તો સામાન્ય દરેકે રસના ઇન્દ્રિયને જીતવી જોઈએ. જે રસના ઇન્દ્રિયને જીતે તો બીજી ઇન્દ્રિયો ધીમે ધીમે જીતાય. પણ અત્યારના તો આપણે બધા શોખીન રસના ઇન્દ્રિયોના ખાવાના, બજારો ખાવાનું આપણે બધા પાકા લારીઓએ, હોટલોમાં, પહેલાં તો ભાગ્યે કોકવાર ખાવાતો, પણ હવે તો રોજ કહીએ અથવા તો અઠવાડિયામાં એક બે દિવસ તો બહારનું ખવાતું જ હોય. અને બહારનું લાવીને તો ના ખાય તો ઘેર લઈને ખાય. પણ એટલે આપણે બધા, અને ઘરમાં પણ રોજ જાત જાતનું બનાવીને ખાવાનું ઈચ્છાઓ કરે, એ પણ એક રસના ઇન્દ્રિય જાગૃત થાય. એટલે રસના ઇન્દ્રિયોને અહીંયા આગળ બ્રહ્મચારીઓને જીતવાની કહે છે, કે રસના ઇન્દ્રિયોને જીતવી. ભગવાને કહ્યું છે કે રસના ઇન્દ્રિયોને જો છૂટી મળશે તો બીજી ઇન્દ્રિયો પણ પછી કાબૂમાં રહેશે નહીં.
રસના જીતવાથી બીજી સમગ્ર ઇન્દ્રિયો જીતાઈ જાય છે. સમગ્ર ઇન્દ્રિયોની પુષ્ટિનું કારણ રસના ઇન્દ્રિય છે. એટલે મેં કહ્યું એમ કે રસના ઇન્દ્રિયોની જીતવાથી બધી ઇન્દ્રિયો જીતાય અને બીજી ઇન્દ્રિયો જે હોય છે સમગ્ર ઇન્દ્રિયોનું અને પુષ્ટ ક્યારે થાય? રસના ઇન્દ્રિય પુષ્ટ થાય તો ભૂખ્યો શરીરમાં ખાતો હોય, ભૂખ્યો રહેતો હોય, ઉપવાસો કરતો હોય તો એની બીજી ઇન્દ્રિયો બહુ ઉત્તેજિત ન બને. એટલે રસના ઇન્દ્રિયોને જીતવી અને સમગ્ર ઇન્દ્રિયોની પુષ્ટિનું કારણ રસના ઇન્દ્રિય છે. ભાગવતમાં પ્રતિપાદન કરેલું છે કે તાવ જીતેન્દ્રિયો ન સ્યાદ્વિજિતામેન્દ્રિય પુમાન ન જયેન્દ્રસનમ યાવજીતમ સર્વજીશે રસે ઇતિ. સર્વજીતે રસે ઇતિ એટલે બીજી બધી ઇન્દ્રિયો જીતેલી હોય છતાંય પુરુષ ત્યાં સુધી બધી ઇન્દ્રિયો જીતી હોય છતાંય પુરુષ ત્યાં સુધી જીતેન્દ્રિય કહેવાતો નથી કે જ્યાં સુધી રસના ઇન્દ્રિય જીતેલી ન હોય. બધી ઇન્દ્રિયો જીત્યો હોય જે પુરુષ, પણ જો રસના ઇન્દ્રિય ન જીતી હોય તો એ પુરુષ જીતેલો કહેવાતો નથી. એ પુરુષ રસના ઇન્દ્રિય જીત્યો ન હોય તો એ જીતેન્દ્રિય કહેવાતો નહીં. જીતેન્દ્રિય એટલે બધી ઇન્દ્રિયો જીતે અને જીતેન્દ્રિય. એક જીતેન્દ્રિય જીતવાથી જીતેન્દ્રિય ન થવાય, પણ બધી જીતી હોય પણ એક રસના ઇન્દ્રિય જો ન જીતાતી હોય તો એ જીતેન્દ્રિય કહેવાતો નથી. ઘણા એવા હોય સરસ હરિભક્તો હોય, ભગતનો અનુભવ છે કે બધા બહુ કાબુ રાખે પણ કે મારે ખાવા તો મારે જોઈએ જ કે શોખ થઈ જાય ખાવાનો આવું બધું. એટલે એ રસના ઇન્દ્રિય કહેવાય. અને રસના ઇન્દ્રિયને જીતવી એ ક્યારે જીતાય? બાબતી ઇન્દ્રિયો જીતવી હોય તો ભગવાનનો મહિમા વિચારે તો જીતાય. ભગવાનની આજ્ઞાનું જેને જેટલું ભગવાને આગળ એક વચનામૃતમાં કહ્યું કે નાનું હરખું વચન પણ કે જે ન ઉલ્લંઘે એ કદી ધર્મની બહાર પગ મૂકે નહીં. એને ધર્મ પળાય જીતાઈ જ જાય. એટલે રસના ઇન્દ્રિયને ખાસ વિશેષ કરીને જીતવી એવું કહેવા માગે છે. ત્યારે બધી ઇન્દ્રિયો જીતાઈ જાય છે. માટે બ્રહ્મચારીએ રસના ઇન્દ્રિયોને જીતવી આવો અભિપ્રાય છે. માટે બ્રહ્મચારીએ રસના ઇન્દ્રિયને જીતવી એટલા માટે કહ્યું છે કે રસના ઇન્દ્રિય જીતે તો એને બધી ઇન્દ્રિયો જીતવામાં સરળ પડે અને જીતાઈ જાય. તો આ શ્લોક 183 પૂરો કરીએ. ભાગ પણ પૂરો કરીએ કારણ કે ટાઈમ થવા આવ્યો એટલે પાછો લાંબો થઈ જાય. આગળનો લઈ લે. ફરીથી આગળના ભાગમાં આપણે 184થી જોઈશું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.